હલો, રાષ્ટ્રગીત માટે બધા પોતાની જગ્યા ઉપર ઊભા રહેશે. કોઈ વચ્ચે વાત નહીં કરે. સાવધાનની પોઝિશનમાં દરેકે ઊભું રહેવાનું છે. भारत माता की, भारत माता की, भारत माता की, गौ माता की, गौ माता की, गौ माता की। नमः पार्वती पते हरा हरा महादेव हरा। આજે શિવ કથાનો 8મો દિવસ છે. આજે મુખ્ય પોથીના યજમાન અનિલભાઈ ત્રંબકલાલ રાવલ એટી રાવલ તથા આરતીના યજમાન ભરતભાઈ દવે લંડન વાળા છે. એ બંને યજમાનોને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોથી પૂજન માટે ઉપસ્થિત થશે. એ પોથી પૂજન થયા પછી જ બાકીના લોકોએ બાપુના સન્માન માટે ઉપર ઉપસ્થિત થવાનું છે. આજે જે સન્માન કરવાના છે એમાં શ્રી ફુલેશ્વર મહાદેવ સેવક મંડળ ભટફળી, વિજયાબેન ઠાકર, ડીવી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી મહેશભાઈ જાની, લોલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, મોચી સમાજના ભાઈઓ, રામેશ્વર મહિલા મંડળ કુંભારપરા, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન શિશુ મંદિરની નાની નાની બાળાઓ અહીંયા ઉપસ્થિત થઈ છે. એને ઝડપથી સ્ટેજ પાસે અહીંયા ઉપસ્થિત કરજો. તથા ઋતુરાજસિંહ વાઘેલાને પણ હું વિનંતી કરીશ કે તેઓ સન્માન માટે ઉપસ્થિત થશે. હળવદની અંદર જુદી જુદી સંસ્થાઓ દ્વારા એમ્બ્યુલન્સની પણ સેવા ઉપલબ્ધ છે અને એની અંદર જે સારથી તરીકેનું કામ કરે છે એવા એમ્બ્યુલન્સના પાયલોટ 108ના ડોક્ટર હરેશભાઈ બારૈયા, ડોક્ટર રમેશભાઈ ધાંધલા, પાયલોટ શ્રી સતીશભાઈ દવે અને અશ્વિનભાઈ મકવાણા, આ દરેક ભાઈઓ બાપુના સન્માન માટે અહીંયા ઉપસ્થિત થશે. તેમજ માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સના શ્રી જયેશભાઈ જગમાલભાઈ રાઠોડ, રાજદીપસિંહ પી જાડેજા, તેમજ સરકારી દવાખાના એમ્બ્યુલન્સના મોહમ્મદ હુસેનભાઈ સુમરા, નગરપાલિકાની એમ્બ્યુલન્સના રાજુભાઈ રમણીકભાઈ જોશી અને ધર્મેન્દ્રભાઈ ડી દવે, આ દરેક મિત્રોને વિનંતી કે તેઓ અહીંયા સન્માન માટે ઉપસ્થિત થશે. અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર અને દ્વારકા શારદા પીઠાધીશ્વર
જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના પરમના પ્રિય શિષ્ય અને પ્રતિનિધિ દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી શારદાપીઠ દ્વારકા આવતીકાલે તારીખ 18ના રોજ અહીંયા આશીર્વચન આપવા માટે ઉપસ્થિત થવાના છે અને આવતીકાલે કથાની પૂર્ણાહુતિ પણ છે. તો પૂર્ણાહુતિની અંદર આપણે છેલ્લો દિવસ છે એટલે મોટી સંખ્યામાં આ કથાનો લાભ લઈશું અને ગૌશાળાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે આમાં યોગદાન આપીએ. જીતુભા પરમાર એનું સ્વાગત કરશે મહેશભાઈ સિંધવ. પૂજ્ય બાપુની જેમને પધરામણી કરવી હોય તેઓ અહીંયા કાઉન્ટર ઉપર આવીને પોતાના નામ લખાવશે. છેલ્લે દિવસે એટલે આવતીકાલે જે કોઈ અહીંયા કથા સાંભળવા માટે આવે છે એને પ્રસાદ રૂપે રુદ્રાક્ષ આપવાનો છે. તો આ રુદ્રાક્ષ માટે જે કોઈને યજમાન બનવું હોય તો આપ યથાયોગ્ય રકમ આપીને આના યજમાન બની શકો છો. બીજી એક અગત્યની જાહેરાત છે. આજે દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય છે. તો દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્યના આજે જે યજમાનો હતા એને આપણે એક પહેલો ચાન્સ આપવાનો છે. અહીંયા જે સ્ટેજ ઉપર જે નાની નાની દેરીઓ છે એ દેરીના 2100 રૂપિયા જે આપશે એ દેરી એને ભેટમાં આપવાની છે. પહેલો ચાન્સ યજમાનનો છે અને જો યજમાન નહીં છે તો પછી જે અન્ય વ્યક્તિ આવશે એને 2100 રૂપિયામાં એક દેરી આપવાની રહેશે. તેમજ મોટી દેરી છે એની કંઈ વાત થઈ નથી પણ 5100 રૂપિયા એક દેરીના ભેટ આપવાના રહેશે. એટલે આ રીતે આ દેરી માટેનું આયોજન છે. શ્રીમાળી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ડોક્ટર એસ કે દવે સાહેબ ને વિનંતી કે તેઓ બાપુના સન્માન માટે અહીંયા ઉપસ્થિત થશે. આવતીકાલે પરમ પૂજ્ય શ્રી દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ અહીંયા ઉપસ્થિત થવાના છે. તો આપણે સમયસર અહીંયા કથા મંડપની અંદર આપણું સ્થાન લઈ લેશું. પૂજ્ય બાપુની આગામી જે કથા છે એ લંડનમાં છે અને મે મહિનાની 6મી તારીખથી ગુજરાતના અંબાજીની અંદર પણ બાપુની કથા આગામી કથા રહેશે. રુદ્રાક્ષ પ્રસાદ રૂપે જે દરેક ને આપવાનો છે એના યજમાન બનવું હોય તો આપ અહીંયા આવીને યોગ્ય રકમ આપીને આપ પણ એના યજમાન બની શકો છો. ફરીને આજે દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય છે. આ પ્રાગટ્યની અંદર અહીંયા જે નાની નાની દેરીઓ છે સૂચના એક મેળી છે કે જે યજમાન 2100 રૂપિયા આપે એ લોકોને આ દેરી ભેટ રૂપે આપવાની છે અને મોટી દેરી છે એ 5100 રૂપિયા આપે એ રીતે ભેટ લેવાની છે. શિવ એન્ટરપ્રાઇઝ ના પ્રતિનિધિઓને વિનંતી
ખાસ કરીને રાયમલભાઈ ગોહિલ, સુનિલભાઈ પટેલ ને વિક્રમભાઈ રબારી સન્માન માટે ઉપસ્થિત થશે. શ્રી ધીરુભાભાઈ ઝાલા પૂજ્ય બાપુનું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. શિશુ મંદિરની નાની નાની જે બાળાઓ છે એ ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. આવતીકાલે કથાનો 9મો દિવસ અને કથાની પૂર્ણાહુતિ છે. આપ વહેલા અહીંયા પધારજો અને કથા મંડપની અંદર આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. અને આવતીકાલે ખાસ આ પ્રસંગે દ્વારકાથી શારદાપીઠ દ્વારકાથી દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ અહીંયા ઉપસ્થિત થવાના છે. આવતીકાલે ઉમા મહિલા મંડળ હળવદ, ધરતીનગર મહિલા મંડળ હળવદ અને જલારામ મહિલા મંડળ હળવદ, આ ત્રણેય મંડળના બહેનોએ બાપુના સન્માન માટે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે. ફરીને ઉમા મહિલા મંડળ, ધરતીનગર મહિલા મંડળ અને જલારામ મહિલા મંડળ, ત્રણેય મહિલા મંડળના બહેનો આવતીકાલે બાપુના સન્માન માટે અહીંયા ઉપસ્થિત થશે. પૂજ્ય બાપુની પધરામણી કરવી હોય તો આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે જે કોઈને પધરામણી કરવી હોય તેઓ અહીંયા કાઉન્ટર ઉપર પોતાના નામ લખાવી લેશે. આપણી શિવકથા ગાયના લાભાર્થે છે, ઓમ ગૌશાળાના લાભાર્થે છે. આજે એક ખાસ વાત મારે કરવાની છે કે ઘણી વખતે આપણે રસ્તામાં નીકળીએ છીએ ત્યારે એક બે વખત એવી વસ્તુ ધ્યાનમાં આવી છે કે આપણે જે ઘરનો એઠવાડ હોય છે ને એ કુંડીમાં નાખીએ છીએ બહાર. તો મારું નિરીક્ષણ એક બે જગ્યાએ એવું થયું છે કે કુંડીની અંદર ઘરે કોઈ કાચની વસ્તુ ફૂટી ગઈ હોય તો એ પણ એઠવાડની સાથે અંદર આવી છે. એક બે વાર તો મેં બ્લેડ પણ અંદર જોઈ છે. અને માથે આપણે માથું ધોવાનું જે શેમ્પુ છે એના પાઉચ પણ અંદર ઘણીવાર જોવા મળે છે. અને જબલાની તો વાત જ નથી, પ્લાસ્ટિકના જબલા તો રોજ હોય. એટલે મારે ખાસ અહીંયા બહેનો ઉપસ્થિત થયા છે એટલે મારે એમને એક વિનંતી કરવાની છે કે હવેથી
આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખશો કે એઠવાડમાં માત્ર એઠવાડ જ આવે. પ્લાસ્ટિકના ઝબલાની અંદર આપ કોઈ પણ વસ્તુ લાવો ને તો એ પ્લાસ્ટિકના ઝબલાને ધોઈ નાખવું, એઠવાડ ભેગું ન નાખવું. કારણ કે આ ગૌશાળાવાળા ભાવેશભાઈ છે, આ મહેશભાઈ છે, એ બધા ઘણીવાર વાત કરે છે કે ગાયને ઓપરેશન કરી છે ને ત્યારે કિલોના હિસાબે એના પેટમાંથી આ ઝબલા નીકળતા હોય છે. એટલે આજે આ શિવકથા નિમિત્તે બધા એક આ પ્રતિજ્ઞા લઈને જજો કે ભાઈ એઠવાડ એટલે માત્ર એઠવાડ જ હોવો જોઈએ કુંડીની અંદર. કોઈ પણ જાતની પ્લાસ્ટિકની વસ્તુ, કાચની વસ્તુ ન હોય એટલો ખાસ ખ્યાલ રાખજો. રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન શિશુ મંદિરની અહીંયા નાની નાની બાળાઓ, નિરાધાર એવી બધી બહેનો છે એ ઉપસ્થિત થઈ છે. એ ખાસ બાપુનું સન્માન કરવા માગે છે. આવતીકાલે કથાનો પૂર્ણાહુતિનો દિવસ. આપણે 9 દિવસ સુધી કથા સાંભળી એટલે બાપુની ઈચ્છા છે કે દરેકને આપણે કાયમી સ્મૃતિ રૂપે, ભેટ રૂપે રુદ્રાક્ષ ભેટમાં આપવો છે. તો આ રુદ્રાક્ષ માટે કોઈને યજમાન બનવું હોય તો આપ યથાશક્તિ આપની ભેટ એમાં લખાવી શકો છો. જે કોઈને બાપુનું સન્માન કરવું હોય તેઓ પણ અહીંયા કાઉન્ટર ઉપર પોતાના નામ લખાવશે. ઓમ ગૌશાળાને આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપનું યોગદાન જરૂરથી આપશો. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ અને આવતીકાલના મુખ્ય પોથીના યજમાન વિજયભાઈ ચંદ્રવદનભાઈ જાની તેમજ આરતીના મુખ્ય યજમાન છે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સેવક મંડળ. આરતી માટે 11,000 રૂપિયા, એનાથી આગળ કોઈને ઉછામણી કરવી હોય તો ઉછામણી કરી શકે છે. શ્રી રામકૃષ્ણ ટિફિન સેવા. આ રામકૃષ્ણ ટિફિન સેવાની સેવા એવી ઉત્તમ છે કે જે નિરાધાર, અપંગ, અશક્ત લોકો છે એને ઘરે ઘરે જઈને ટિફિન પહોંચાડે છે. તો જે કોઈ આપણી આજુબાજુ આવા અંધ, અશક્ત, નિરાધાર લોકો રહેતા હોય અને એમને ટિફિનની ખરેખર જરૂર હોય તો એમના સંસ્થાના પ્રતિનિધિ એવા કરશનભાઈ ઝીણાભાઈ પટેલ, એનો હું ફોન નંબર બોલું છું, શક્ય હોય તો આપ નોંધી લેશો. એ ફોન ઉપર આપ જાહેરાત ભાઈ એમને ફોન કરશો તો આપના ઘરે એ ટિફિન પહોંચાડી શકે છે, અથવા તો આપ કહો ત્યાં એ ટિફિન પહોંચાડશે. કરશનભાઈનો નંબર છે 90 16 95 30 30. ફરીને એકવાર 90 16 95 30 30. શ્રી રામકૃષ્ણ ટિફિન સેવા સાંજે ટિફિન આપવામાં આવે છે. આની સાથે એક બીજી પણ જાહેરાત,
યોગેશ્વર સમર્પણ સેવા મંડળ, આમાં પણ એક ટિફિનની સેવા ચાલે છે. એ સવારે ટિફિન આપે છે. અંધ, અશક્ત અને નિરાધાર જે લોકો હોય એના ઘરે ઘરે જઈને ટિફિન આપવાનું હોય છે. તો સવારનું ટિફિન યોગેશ્વરમાંથી મળી જશે અને સાંજનું ટિફિન રામકૃષ્ણ ટિફિન સેવામાંથી મળશે. તો જે કોઈની ઈચ્છા હોય અથવા તો આપની બાજુમાં કોઈ આવા અશક્ત લોકો રહેતા હોય એની અહીંયા જાણ કરશો તો એની યોગ્ય વ્યવસ્થા થઈ શકશે. હલો ચેક. હલો મોતીભાઈ કાનાભાઈ ભરવાડ, સદસ્ય નગરપાલિકા, 5100 રૂપિયા. ખૂબ આભાર. ₹1000 ઘનશ્યામભાઈ પચાણભાઈ જાદવ તરફ. આજે કથાનો 8મો દિવસ. આજની પોથીના યજમાન એટી રાવલ અને આરતીના યજમાન ભરતભાઈ. આવતીકાલની આરતી માટે કોઈની ઈચ્છા હોય તો 11,000 ઉપર ઉછામણી બોલી શકે છે. આવતીકાલની આરતીના 11,000 રૂપિયા છે. કોઈ પણને ઈચ્છા હોય તો આપણે હજી બીજા સેશનમાં પણ આ ઉછામણી લઈ શકીશું. જી માર્ટ ફર્નિચર તરફથી 2100 રૂપિયા, 5100 રૂપિયા. જી માર્ટ ફર્નિચર, હસ્તે ઘનશ્યામભાઈ દવે. આભાર.
હલો હલો સદગુરવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. પરશુરામાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરम् मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचित पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम्. सौवर्णे मणिखण्डरत्नरचित पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविधपयो दधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु. छतरं
चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मलम् वीणाभैर्मृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणः शरीरं गृहाण पूजा ते विषयोपभोगरचना निद्रासमाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि यद्कर्म करोमि तत्तदखिलो शम्भोतवाराधनम् शिवोतवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचना भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिता
નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતા તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજા તસ્મૈ શિકારાય નમઃ શિવાય વશિષ્ઠ કુંભોદભવ ગૌતમાર્ય મુનિન્દ્ર દેવાર્ચિત શેખરાય ચંદ્રાર્ક વૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે 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 ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે आइए महादेव को याद करते हैं। આઠ દી કેવી રીતે નીકળી ગયા એ ખ્યાલ જ ના આવે. જીવનની એક ખ્વાહિશ પૂર્ણ થઈ. રાજભા આઠ દી તમારા દરેકનો ખૂબ પ્રેમ મળ્યો અને જયમલ ભાઈએ જેમને રાખ્યા કાલથી ઘરે નહીં ફાવે. રાજભા હળવદની જનતાનો પ્રેમ, બ્રાહ્મણોનો પ્રેમ, દરેક બ્રાહ્મણોના ચરણમાં વંદન કે
આ કથા સફળ બનાવવાની અંદર મહત્વનો ફાળો આ હળવદની જનતાનો છે, મારા બ્રાહ્મણોનો છે. કાચના ટુકડા કદી સિતારા થઈ શકતા નથી, પાવડર લગાડેલા મોઢા કદી રૂપાળા થઈ શકતા નથી. કવિ કલ્પનાઓથી કદી મિનારા ચણાઈ શકતા નથી. અમારા હળવદિયા એ કોઈના થઈ सकता नहीं. आइए उस देव को याद करते हैं जिसका ध्यान सभी देव देवियां करती है. अल्टीमेट ट्रूथ is Lord Shiva. Shiva is the biggest transcendentalist, that means who lives beyond the spiritual. आइए उस महादेव को याद करते हैं. हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो. हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो. हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो. महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो,
हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर 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 महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो शिव शमो दाता नहीं विपत विदार लजियाय मारी राखियो राखियो शिवनंदी के महादेव शंभो हर हर महादेव महादेव शंभो हर महादेव शंभो हर विश्वनाथ हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर विश्वनाथ हर हर महादेव शंभो विश्वनाथ हर हर महादेव शंभो और श्री काशी विश्वनाथ भगवान की जय शरणेश्वर महादेव ऐदनाथ महादेव की नमः पार्वती